નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ભારતીય સેનાની કવાયત. ભારતીય સેના દ્વારા પૂર્વીય સરહદ પર મોટી કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાની કવાયત. ભારતીય સેના દ્વારા પૂર્વીય સરહદ પર મોટી કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની રણનીતિ. આગામી સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસે રાજ્યમાં ગઠબંધન અને લોકસભાની બેઠકોની વહેંચણી અંગે અંતિમ રણનીતિ તૈયાર કરી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનું મોટું નિવેદન. વેનેઝુએલા કટોકટી અને અમેરિકન એક્શન ઉપર ભારતે અમારી નજર છે કહીને મોટું નિવેદન આપ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 8મા પગાર પંચ એટલે કે 8th પે કમિશન હેઠળ પગાર અને ડીએ અને ડીઆરમાં બમ્પર વધારો થવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરી 2027. કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ ગણતરી ડિજિટલ રીતે હાથ ધરવામાં આવનાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ રજાઓ રદ કરવામાં આવી છે. ગુજરાત પોલીસની તમામ રજાઓ 12 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શામળાજી મહોત્સવ. યાત્રાધામ શામળાજીમાં 8 અને 9 જાન્યુઆરીએ શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવાના હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં મોટો ઘટાડો. ભારતીય બજારો માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે. સેન્સેક્સ 557 પોઈન્ટ અને નિફ્ટી 25,950 ની આસપાસ ઘટ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. અમદાવાદ ખાતે 12 થી 14 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થશે, જેમાં 50 દેશના 135 પતંગોબાજો ભાગ લેવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 જાન્યુઆરી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં 11 જાન્યુઆરીએ તેઓ સોમનાથ મહાદેવના દર્શન પણ કરવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીનો જોર યથાવત જોવા મળ્યો છે. ગુજરાતમાં શીતલહેર જેવો માહોલ. નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે. હવામાન વિભાગે અન્ય મુખ્ય શહેરોમાં પણ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીમાં મોટો કડાકો. ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં હલચલ વ્યાપી ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.